બિનહરીફ મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત લોકસભા બેઠક ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી। લોકસભા 2024 ની ચૂંટણીમાં સુરતની લોકસભા બેઠક પહેલી વખત બિનહરીફ એટલે કે મુકેશ દલાલની સામે કોઈ જ હવે ઉમેદવાર નહીં। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે સુરત લોકસભા બેઠક બિનહરીફ, કારણ કે બધા જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। બિલકુલ પૂનમ, એકમાત્ર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે હતા, બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી। જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે પ્યારેલાલ ભારતી હાલ કલેક્ટર સમક્ષ ઉપસ્થિત છે અને તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। તે પ્રમાણેની માહિતી હાલ મળી ચૂકી છે। આ માહિતી સત્તાવાર મળી છે, કોઈ પણ સૂત્રોના આધારે નહીં, પરંતુ સત્તાવાર માહિતી એબીપી અસ્મિતા પાસે છે કે પ્યારેલાલ ભારતી બીએસપીના ઉમેદવાર સુરત લોકસભા બેઠક ઉપર હતા। તેઓ હાલ કલેક્ટર સમક્ષ હાજર છે અને તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। સીધો અને એક જ મતલબ આનો એ છે કે હવે સુરત બેઠક ઉપર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા, જેની સત્તાવાર જાહેરાત હવે 3 વાગ્યે કલેક્ટર કચેરીથી એટલે કે જે ચૂંટણી અધિકારી છે સુરતના કલેક્ટર જી બિલકુલ, સુરતના ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે પારગી સૌરભ પારગી છે તેની સાથે ટેલિફોનિક વાતચીત થઈ અને તેમણે કીધું કે બીએસપીના ઉમેદવાર મારી સમક્ષ ઊભા છે અને તેમણે વિથડ્રો કરી લીધું છે। આ શબ્દો સુરત કલેક્ટર ચૂંટણી અધિકારી જે સુરત લોકસભા બેઠકના છે સૌરભ પારગી, તેમણે ટેલિફોનિક વાતચીત મારી સાથે કરી અને તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી મારી સમક્ષ છે અને તેમણે વિથડ્રો કરી લીધું છે, એટલે કે તેમની ઉમેદવારી તેમણે પરત ખેંચી લીધી છે। આ સત્તાવાર માહિતી કલેક્ટર સુરત લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી સૌરભ પારગીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત લગભગ 30 સેકન્ડ પહેલા કરી અને તેની અંદર તેમણે આ સત્તાવાર માહિતી આપી છે કે પ્યારેલાલ ભારતી તેમની સમક્ષ ઉપસ્થિત છે અને તેમણે વિથડ્રો કરી લીધું છે, ઉમેદવારી પરત ખેંચી લીધી છે। આ ખુદ ચૂંટણી અધિકારી અને સુરતના કલેક્ટર સૌરભ પારગીએ ટેલિફોનિક વાતચીતમાં મને જણાવ્યું છે। પૂનમ, સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે હવે મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરત બેઠક ઉપરથી બિનહરીફ થઈ ચૂક્યા છે। જો કે 3 વાગ્યા સુધી રાહ જોવી પડશે ચૂંટણી અધિકારી સત્તાવાર જાહેરાત કરે તેની। ચોક્કસથી હિરેન, આ ઉપરાંત જે ખેલા થયા અત્યાર સુધીમાં અને અત્યાર સુધી જે આખો ડ્રામા રચાઈ ગયો, બીએસપીના પ્રમુખોથી માંડીને દરેક લોકો સાથે એબીપી અસ્મિતાએ પણ વાતચીત કરી હતી, પરંતુ દરેકનું કહેવું હતું કે ના, એ લડીને રહેશે। પરંતુ કઈ રીતે બીજેપી આખું ઓપરેશન પાર પાડ્યું તેના વિશે કઈ માહિતી મળી રહી છે ખરા હિરેન? પૂનમ રોકીશ, જે હિરેને જાણકારી આપી છે સત્તાવાર જાણકારી હું ફરીથી કહું છું, માત્ર એબીપી અસ્મિતા એ ચેનલ છે જે પહેલેથી છેલ્લે સુધી સત્તાવાર જાણકારી આપે છે। હિરેન રાજગુરુએ સુરત કલેક્ટર સાથે વાત કરી છે। આજે અનેક ચેનલોએ ચલાવ્યું હતું કે બિનહરીફ થઈ ગયું, પરંતુ મેં વાત કરી હતી કલેક્ટર સાથે, ત્યારે તેમને કહ્યું હતું કે 2 ફોર્મ બાકી છે, 2 ઉમેદવાર છે અને 1 ઉમેદવાર જેના મુદ્દે હિરેને પુષ્ટિ કરી લીધી છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર, ભારતીય જનતા પક્ષના ઇતિહાસમાં પહેલીવાર, જી હા, દેશમાં ભારતીય જનતા પક્ષના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે ભાજપના કોઈ ઉમેદવાર બિનહરીફ લોકસભા સુધી પહોંચી રહ્યા છે। મુકેશ દલાલ, સુરતની આ બેઠક ભાજપનો પરંપરાગત ગઢ હતો। સુરતની આ બેઠક આપણી પાસે સુરત બીએસપીના પ્રમુખ સતીશ સોનવણે જોડાઈ ચૂક્યા છે। સર્જ્યો હતો ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રીનો મોરારજી દેસાઈ આ બેઠકથી ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા। એ જ બેઠક ઉપર ફરી એકવાર ઇતિહાસ સર્જાયો અને ઇતિહાસ સર્જાયો છે માત્ર ને માત્ર પહેલું પરિણામ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા સત્તાવાર રીતે પહેલું પરિણામ જાહેર થશે અને પહેલું પરિણામ હશે સુરત લોકસભા બેઠકથી મુકેશ દલાલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બિનહરીફ। પણ આ પાછળની કહાની આજે નથી લખાઈ। આ પાછળની કહાની કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારથી લખાઈ હતી। આ પાછળની કહાની, આ પાછળનું ઓપરેશન 2 દિવસ પહેલા 48 કલાક પહેલા થયું હતું અને કોંગ્રેસના નિલેશ કુંભાણી સામે જે સવાલ ઉઠ્યા હતા, એમની ઉમેદવારી કાલે રદ થઈ, ત્યારથી સ્પષ્ટ હતું। ગઈકાલ સુધીમાં હું પ્રામાણિકતાથી કબૂલીશ, મારી જાણકારીમાં હતું 5 થી વધુ
એફિડેવિટ આવી ચૂક્યા હતા. આજના દિવસની રાહ જોવાતી હતી. આજના દિવસે 2 એફિડેવિટ બાકી હતા 2 ઉમેદવારોના. એક સરદાર વલ્લભભાઈ પટેલ નામની જે પાર્ટી છે એની, અને બીજું એફિડેવિટ બીએસપીના ઉમેદવારનું હતું, અને એ થઈ ચૂક્યા છે. આપણી સાથે સતીશભાઈ સોનવણે પણ જોડાયા છે. સતીશભાઈ, તમારી પાસે શું જાણકારી? જી રોનકભાઈ, આ લોકતંત્ર માટે બહુ જ ખરાબ જે હિસ્સો છે. હેલો, જી જી જી, અવાજ સંભળાય છે? હા સતીશભાઈ સંભળાય છે, બોલો સતીશભાઈ. આ લોકતંત્રની હત્યા અહીંયા કરવામાં આવી છે. મને તમારા માધ્યમથી જાણવા મળ્યું છે. મને મારા ઓફિશિયલ કોઈ પણ જાણકારી હજુ સુધી મળી નથી. હું બાયરોડ હાઈવે થી સુરત તરફ આવું છું, અને તમારા માધ્યમથી મને જાણકારી જે મળી છે એ જો કદાચ સાચી હોય તો આ દેશના લોકતંત્રની હત્યા છે, આવું મારું માનવું છે. સતીશભાઈ, અત્યાર સુધી આપે વિશ્વાસ વ્યક્ત કરેલો હતો કે નહીં અમારા ઉમેદવાર છે, ઉમેદવારી પાછી નહીં ખેંચે, પરંતુ કલેક્ટર કચેરીએ તેઓ પહોંચી ચૂક્યા છે, પાછળના બારણેથી અંદર પણ તેઓ પ્રવેશી ચૂક્યા છે, અને સત્તાવાર રીતે એબીપી અસ્મિતા પાસે જાણકારી મળી ચૂકી છે કે પ્યારેલાલે પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી છે. જુઓ, એ હવે સંશોધનનો વિષય છે, કેમ કે સવારે 7 વાગ્યા લગીન હું એમના ટચમાં હતું. બીજા ફોનથી મારી એમની જોડે ચર્ચા ચાલતી હતી, અને અમે અમદાવાદ તરફ જવા માટે નીકળ્યા હતા. અમદાવાદ તરફ અમારી જે છે સ્ટેટની મીટિંગ હતી. તમામ લોકસભાના ઉમેદવારોને અમે સેવ કરવા માટે અમદાવાદ કાર્યાલય ખાતે બોલાવેલા હતા. એમાં હું બે ઉમેદવારોને લઈને મારા 2 કેન્ડિડેટ નવસારી અને બારડોલી વિધાનસભા લોકસભાના જે ઉમેદવાર છે એ બંનેને હું લઈને નીકળ્યો હતો ગાડીમાં, અને હું અત્યારે પાછો વળું છું, કેમ કે આમાં મને જરા કોન્ટ્રોવર્સી, કેમ કે આ ભાઈની સાથે મારો 1.5 થી 3 કલાકથી સંપર્ક તૂટી ગયો હતો, અને એ જગ્યાનો કંઈક ફાયદો લગભગ ભારતીય જનતા પાર્ટીએ આમાં લીધો છે. તો લોકતંત્ર આ લોકોને માફ નહીં કરશે. આ દેશની જનતા 140 કરોડ જનતા આ લોકોને માફ નહીં કરશે.